સુરતના અડાજણ ખાતે આવેલા એલપી સવાણી રોડ પર રવિવારના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ડોક્ટર નિર્મલ ચોરડિયા નિર્મલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાનાર છે। જેમ કે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી તેની પર નજર કરીએ। સુરતના હાર્દસમા અડાજણ ખાતે 120 પથારી ધરાવતી અત્યાધુનિક નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભારત સરકારના જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે આગામી તારીખ 17મી નવેમ્બર રવિવારના રોજ ઉદ્ઘાટન કરાનાર છે। તો હોસ્પિટલ અંગે માહિતી આપતા ચેરમેન ડોક્ટર નિર્મલ ચોરડિયાએ જણાવ્યું હતું કે લગભગ 42 વર્ષ પહેલા 15મી મે 1986ના રોજ 9 બેડથી શરૂઆત કરનારા નિર્મલ હોસ્પિટલ વિશાળ વટવૃક્ષ હવે બની ગઈ છે। રિંગ રોડ ખાતે 120 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ સાથે આ નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સુરતની જનતાને નવલું નજરાણું પૂરું પાડશે। તો નિર્મલ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ આરોગ્ય સેવા ક્ષેત્રમાં સુરતના લોકો માટે ભરોસાનું નામ છે। વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ આપવાની પ્રતિબદ્ધતા સાથે હોસ્પિટલ સુરતમાં આરોગ્ય ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરવા માટે કટિબદ્ધ છે। ત્યારે અડાજણમાં હોસ્પિટલમાં 120 બેડની સુવિધાઓ સાથે 4 અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટરો છે। હોસ્પિટલમાં હૃદય વિભાગ કેથલેબ દ્વારા હૃદયને લગતી કોઈ પણ બીમારીની સારવાર આપી શકાશે। સાથે સાથે અહીંયા લગતા ઓપરેશનો, લેપ્રોસ્કોપિક સર્જરી, જનરલ સર્જરી, કેન્સર વિભાગ, પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી તથા ક્રિટિકલ અને ટ્રોમા કેર વિભાગ, દાંત વિભાગ, રિહેબિલિટેશન, ફિઝિયોથેરાપી તથા હેલ્થ ચેકઅપ જેવા જુદા જુદા વિભાગોની સેવા ઉપલબ્ધ રહેશે। ઉપરાંત 1.5 ટેસ્લા MRI, 128 સ્લાઇસ સિટી સ્કેન, મેમોગ્રાફી, ડિજિટલ એક્સરે, સોનોગ્રાફી, TMT એકો કાર્ડિયોગ્રાફી તેમજ 24 કલાક કાર્યરત દવાની દુકાન, લેબોરેટરી, એમ્બ્યુલન્સ અને ક્રિટિકલ કેરની સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે। ત્યારે વધુમાં પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટર નિર્મલ ચોરડિયા સાથે વિનોદ ચોરડિયા, ડોક્ટર કુશલ ચોરડિયા, સૌમ્ય ચોરડિયા, ડોક્ટર પ્રદીપ પેઠે, ડોક્ટર વિજય શાહ તથા જતીન જોશી હાજર રહેવા પામ્યા હતા। મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર નિર્મલ ચોરડિયા, ચેરમેન નિર્મલ ગ્રુપ હોસ્પિટલ અને બાળકોનો ડૉક્ટર છું। છેલ્લા 42 વર્ષથી નિર્મલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું। 17મી નવેમ્બર સવારે 10 વાગે અમે નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું અડાજણના એલપી સવાણી રોડ વિસ્તાર પર ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ। આ હોસ્પિટલ 120 બેડની છે, જેમાં સુપર સ્પેશિયાલિટી સુવિધા પૂરી પાડવામાં આવશે। એમાં કાર્ડિયાક યુનિટ, ન્યુરોલોજી યુનિટ, યુરોલોજી નેફ્રોલોજી યુનિટ, ઓર્થોપેડિક અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના 5 મુખ્ય સુપર સ્પેશિયાલિટી વિભાગની સેવા આપવામાં આવશે અને એ સિવાય દરેક સેવા 24/7 24 કલાક ઉપલબ્ધ રહેશે, જેનાથી અડાજણ વિસ્તારના લોકોને એનો વધુને વધુ લાભ મળે। આપ સૌનો સહકાર એ બદલ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। અડાજણ ખાતે નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે ભારત સરકારના જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાથે ગૃહપ્રધાન હર્ષ સંઘવી, જંગલ અને પર્યાવરણ ખાતાના પ્રધાન મુકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, સાંસદ મુકેશ દલાલ, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા તથા સુરત શહેરના સર્વ ધારાસભ્યો તેમજ પદ્મશ્રી એવોર્ડથી પુરસ્કૃત શહેરના મહાનુભાવો તથા શહેરના અન્ય પ્રતિષ્ઠિત અગ્રણીઓ પણ હાજર રહેશે તેમજ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।